તો વિકાસ અને ગુજરાત એકબીજાના પર્યાય બની ગયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સચોટ માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વમાં ગુજરાતે કઈ દિશામાં ભરી છે હરણફાળ, તે જાણવા માટે જુઓ સ્ટ્રોંગ ઈચ્છા શક્તિનું પ્રમાણ અડીખમ ગુજરાત। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વમાં ગુજરાત બન્યું વધુ સમૃદ્ધ અને અગ્રેસર। हमारी सरकार के लिए सुशासन का अर्थ है सुनवाई सबकी हो, सुविधा हर नागरिक तक पहुंचे, सुअवसर हर भारतीय को मिले। અને પ્રધાનમંત્રી શ્રીની આ જ પરિકલ્પનાને શાશ્વત સ્વરૂપ આપી રહ્યા છે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। ગુજરાતને જે ગ્રોથ એન્જિન તરીકે જોઈ રહ્યા છે, એ ગ્રોથ એન્જિન આજ વિકાસના પંથ ઉપર જે માન્ય નરેન્દ્રભાઈએ જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એની એ સ્પીડે કેવી રીતે દોડી શકે એ એમના માર્ગદર્શન હેઠળ હું ને મારી ટીમ એના માટે પ્રયત્નશીલ છે। રાજ્ય સરકારે સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જ નકલી તબીબો, નકલી અધિકારીઓને પકડવાનો સિલસિલો યથાવત રાખ્યો છે। આ ઉપરાંત ગેરકાયદે દબાણો પર કાયદેસરની કાર્યવાહી કરી સરકારી મિલકતો પણ પરત મેળવી છે। આ સાથે જ અસામાજિક તત્વોને કાયદાનું ભાન પણ કરાવ્યું છે। તો સાયબર ફ્રોડ સામે પણ લાલ આંખ કરી છે। ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત જ્યાં એક તરફ થઈ ગઈ છે, તો બીજી તરફ ટેકાના ભાવ આપી કુદરત આફત સામે પણ મદદ પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે। તો સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની દિશામાં રોજગારીની તકો વધારી છે। આ ઉપરાંત યુવાનોને સરકારી નોકરીમાં તક આપવાની પ્રક્રિયા પણ ઝડપી કરી છે। રાજ્યમાં ટુરિઝમના વધતા ક્રેઝને જોતા જ પ્રવાસન વિભાગે સર્વોત્તમ સુવિધાઓ તમામ સ્થળો પર વધારી છે। તો મહેસૂલી કાયદાનું સરળીકરણ કરવાનો પણ પ્રયાસ રાજ્ય સરકારે કર્યો છે। સરકારના વહીવટી માળખાને સરળ, પ્રામાણિક બનાવવા માટે જ્યાં એક તરફ કડક નિર્ણયો લેવાયા છે, તો બીજી તરફ પ્રાકૃતિક ખેતીનો પણ વ્યાપ વધારાયો છે। પ્રજાના પ્રશ્નો ઘર આંગણે જ હલ કરવા નિયમિત કામગીરી પર ભાર મુકાયો છે। તો કાગળની પ્રક્રિયા ભૂતકાળ થતા હવે આંગળીના ટેરવે તમામ કામો ડિજિટલાઇઝેશનના માધ્યમ દ્વારા હવે થઈ રહ્યા છે। ગુજરાત એટલે નિરંતર ગતિ અને અવિરત પ્રગતિ। ગુજરાત સર્વાંગી વિકાસના મોરચે દેશભરમાં શિરમોર છે। તો દુનિયામાં પણ ગુજરાતના વિકાસ મોડેલની ઠેર ઠેર ચર્ચા થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકારે સફળતાપૂર્ણ 2 વર્ષ પૂર્ણ કર્યા છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વસતા દરેક લોકોની સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે અનેકવિધ પ્રયાસ કરાયા છે। અમૃતકાળના આરંભના 2 વર્ષમાં જનપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતનું નામ દેશ વિદેશમાં ઝળહળતું કર્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણનું અત્યંત સફળતાપૂર્વક આયોજન કરાયું। આર્થિક મોરચે સદાકાળથી અગ્રેસર એવા ગુજરાતે પાછલા 2 વર્ષમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં પ્રચંડ સિદ્ધિ હાંસલ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અનેક પ્રજાલક્ષી નીતિઓ ઘડી છે, જેમાં ખરીદ નીતિ 2024 હેઠળ લાખો ખેડૂતોને મોટો આર્થિક લાભ મળ્યો છે। તો ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત કાપડ ઉદ્યોગને પણ બમ્પર ફાયદો થયો છે। કુટીર અને ગ્રામોદ્યોગ પોલિસી 2024 અને નારી ગૌરવ નીતિ 2024 પણ અત્યંત મહત્વની છે। જ્યારે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 થકી ગુજરાત ઉર્જા ક્ષેત્રે દેશભરને નવી રાહ ચીંધી રહ્યું છે। આ ઉપરાંત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ નવા ઉદ્યોગોની સ્થાપના પર ભાર મુકાયો છે, જેના થકી ગુજરાત અને દેશના લાખો યુવાનોને રોજગારી મળી રહેશે। તો ન્યૂ આઈટીએસ પોલિસી અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી પણ ભવિષ્યના ગુજરાતના નિર્માણમાં સીમાચિહ્નરૂપ બની રહેશે।
વર્ષ 2024 વિદાય લઈ રહ્યું છે અને 2025નું આગમન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતને વધુ સ્ટ્રોંગ અને સદ્ધર કરવાનો સંકલ્પ લઈ અવિરત આગળ વધી રહી છે રાજ્ય સરકાર. જય જય ગરવી ગુજરાત.